इधर आए थे, इधर बहुत अच्छा चाय मिला, इधर लूटपाट नहीं होता है, बहुत श्रेष्ठ एरिया है। तो जय श्री राम, जय गो અમારા બધા ભાઈઓને। તો ભાઈ આપણે પાણીને લઈને નીકળી ગયા હતા આપણા ઘર બાજુ। રસ્તામાં જહાજમાં પૂરી નાખ્યો થોડો ઘણો પેટ્રોલ, પછી તો ભાણુભા સાથે નીકળી ગયા હતા ઘરે। આપણા ભાણુભાને ઘરે મૂકીને આપણે નીકળી ગયા હતા આપણા કાનાભાઈની હોટલ ઉપર, જે આવેલ છે ભુજ ખાવડા રોડ ઉપર। મન મારું જાય રે ચા વિના મને ચેન પડે નહીં। ઉગતા અને પહોંચીને તો પહેલા ચાયની ધબધબાટી બોલાવી દીધી હો ભાઈ। અને પછી તો આપણે ભાઈઓ ભેગા બારે બેઠા હતા, વાતચીત કરતા હતા। એટલે પછી ભાઈઓને થતો તો મોડો, એટલે ભાઈઓને કીધું કે ચાય પીતા જાઓ ભાઈ। એટલે ભાઈઓ ભેગી ચાની મજા લઈ લીધી ભાઈ। ભાઈઓ નીકળી ગયા હતા ઘરે ને આવી ગયા આપણા દશરથભાઈ અને ભાઈબંધો। એટલે ભાઈઓ ભેગી ચાય પર પીને આપણે બેઠા હતા, રાતના વાતો કરતા કરતા હતા ભાઈ। ટાઈમની ખબર જ ન પડી ઓર ભાઈ, ક્યારે 5 વાગી ગયા ભાઈ। અને તાપણી ને બુઆજીના ગીત સાંભળતા સાંભળતા મોજ લેતા હતા હો ભાઈ। અને સવારના થઈ ગઈ થોડી ઘણી હોટલ ઉપર ટ્રાફિક ભાઈ, કારણ કે ડ્રાઈવર ભાઈઓ ઘણા બધા આવ્યા હતા। અને એમાંથી એક ભાઈને ચાય બહુ પસંદ આવી ગઈ ભાઈ। इधर आए थे, इधर बहुत अच्छा चाय मिला, इधर लूटपाट नहीं होता है, बहुत श्रेष्ठ एरिया है। इधर चाय पी लो, आराम से रुक लो, टायर चेक कर लो, उसके बाद जाओ, कोई दिक्कत नहीं है। चाय कैसा है भैया? चाय तो यहाँ बढ़िया मिलता है, यहाँ सब गाड़ी रुकता है, हम तो बराबर रुकते हैं, इधर बनाते हैं खाते हैं, कोई बोलने वाला नहीं है। તો ભાઈ દશરથભાઈ તો રાત સાજી બેઠા હતા અને સવારના પછી નીકળી ગયા એમના ઘરે। અને પછી આપણે મોડા થયા, આપણે પણ તૈયારી કરી નાખી ભાઈ ઘરે જવાની। તો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ।